જન્મદિવસ છે ત્યારે અમારા નાના ભાઈને ધર્મપત્ની એવી ભાવનાને પણ વિચાર આવ્યો કે કાકાને એવી ગિફ્ટ આપું કે કાકા એમના દ્વારા આખા પરિવારને, આખા કુટુંબને અને આખા જે પરિવાર સમાજ છે એમને આશીર્વાદ સ્વરૂપ આપે. અત્યારે મોબાઈલનો યુગ છે, પરંતુ ગીતા એ આપણા હિન્દુ શાસ્ત્રમાં ગીતાજીનું ખૂબ જ મહત્વનું છે. તો આ તબક્કે ભાવના વિરલભાઈ ગીતા ભેટ આપે છે. શું કેવું છે કાકા આપનું ગીતા? ખરેખર આ ભગવદ્ ગીતા એ કોઈ ગ્રંથ નથી, પણ માણસે કેવી રીતે જીવન જીવવું અને એનું કૃષ્ણ ભગવાન અર્જુનને જે કહે છે એ આ ગીતામાં છે. અને ખરેખર ભગવદ્ ગીતા મારે મન શિરોમણ્ય છે, એટલે એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ અને એમનું પણ ખૂબ પરિવાર થાય, પરિવાર વિકાસ થાય અને ખૂબ ખૂબ એમને મારા શુભાશીષ સુખી રહે. બોલપેન છે સાથે બોલપેન પણ છોકરો કર્યું અને જે મને 200 રૂપિયા આપેલા એમની હાજરીમાં પણ એક મારા અંગા સુબના સુનામાં સુગંધ મળી અને એ પણ આ પરિવાર સાથે આવ્યા. એમને પણ ખૂબ ખૂબ મારા આશીર્વાદ, ખૂબ પ્રગતિ કરે, ખૂબ સુખી થાય અને તંદુરસ્ત જીવન જીવે.